લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર એસઓજીને મળી મોટી સફળતા. બાલાસિનોર પાસેથી એક પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે એક રેઢા ગુનેગારને ઝડપી પાડ્યો. મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી. બાલાસિનોર પાસે દેશી તમંચા અને 5 જીવતા કારતૂસ સાથે રેઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. મહીસાગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ધોરડાની ટીમ બાલાસિનોર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હ્યુમન સોર્સિસ દ્વારા બાતમી મળી હતી કે મનીષ જગદીશ મહેરા પોતાની સફેદ કલરની ટાટા હેરિયર ગાડીમાં હથિયાર સાથે અમદાવાદથી બાલાસિનોર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજી ટીમે બાલાસિનોર ગ્રીનવર્લ્ડ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા જ તેને કોર્ડન કરી તપાસ કરતા ગાડીમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે 5 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તદુપરાંત 5 નંગ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ ફોન પણ મળી આવ્યા હતા. એસઓજી પોલીસની ટીમે ટાટા હેરિયર ગાડી સહિત કુલ 15,45,000થી વધુના મુદ્દામાલ કબજે કરી આરોપી મનીષ મહેરા વિરુદ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ કલમ 25(1)B તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. ગઈકાલના રોજ એક ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમ બાલાસિનોર ગ્રીનવર્લ્ડ 4 રસ્તા પાસે એક હેરિયર ગાડી આવી રહેલ હતી, જેને ચેક કરતા આ ગાડીમાંથી દેશી પિસ્તલ અને 5 જીવતા કારતૂસ મળી આવેલ હતા. સાથોસાથ અલગ અલગ કંપનીના 5 મોબાઈલ પણ મળી આવેલ હતા. કંથરજીના મુવાડા ગામના વતની મનીષ મહેરા ને આ ગાડીમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ મનીષ મહેરા છે લિસ્ટેડ બુટલેગર છે, તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. છેલ્લા 5 વર્ષમાં આ વ્યક્તિ સામે 18 જેટલા ગુના દાખલ થયા છે, જેમાં 2024માં બાલાસિનોર ટાઉનના તત્કાલીન પીઆઈ પર જીવલેણ હુમલાનો પણ એક ગુનો દાખલ છે. પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને એના સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે.